વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં જાહેર માર્ગ પર ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી તેના પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ દરમિયાન ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બનતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેણે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું છે અને હુમલાખોરોની ઓળખ શું છે તે જાણવા પોલીસની જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી ગઈ છે. શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર 2 જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં.